પણ મારે તમને એટલું તો ચોક્કસ વ્યાસપીઠેથી કહેવું છે કે તમારા મા બાપને, તમારા વડીલોને, તમારા વૃદ્ધોને નીચું ન જોવું પડે આવું કોઈ દી કામ નહીં કરતા, તોય હું માનીશ અમારી આ કથા સફળ થઈ. તમારો બાપ, તમારો માવતર, તમારા માતા પિતા આ જગતના ચોકમાં ઊંચું મોઢું કરી અને જગતના 500 માણસની વચ્ચે વાત કરી શકે ને, આવું તો કમસે કમ જીવન જીવવાનો પ્રયાસ કરજો. દીકરાઓ અને દીકરીઓને મારી ખાસ વિનંતી છે, ઘરેથી નીકળો ને તો હે ભાઈઓ, હે બહેનો, યાદ રાખજો, ખાલી ઘરેથી તમે સ્કૂલ બેગ લઈને નથી નીકળતા, કોલેજના એ બેગ લઈને નથી નીકળતા, એ બેગની અંદર મા બાપની આબરૂ ને ઇજ્જતને લઈને નીકળો છો. તમારી 7 પેઢીની આબરૂને લઈને નીકળો છો, કેટલી પેઢીના સંસ્કારને લઈને નીકળો છો. આ વાતનું ભાન કાયમને માટે રાખજો. જ્યાં તમે ઊભા રહો છો ત્યાં ઊભા રહેતા પહેલા તમારા પરિવારની 3 પેઢીને યાદ કરજો, મારે અહીંયા ઊભું રહેવાય કે નહીં, હું અહીંયા ઊભો હોય ને મારા માવતર જોવે તો રાજી થાય કે નહીં, એવી જગ્યાએ ઊભા રહેજો, એવા વ્યક્તિનો સંગ રાખજો. જો માનવ જીવનમાં સફળતા જોતી હોય ભક્તો, કદાચ તમે અહીં સુધી મને દક્ષિણા નહીં આપો તો કદાચ ચાલશે ભક્તો, પણ દક્ષિણાના રૂપમાં આટલો સંકલ્પ કરજો કે આજ જલારામ મંદિરના 17મા વાર્ષિક પાટોત્સવે અમે આવું જીવન જીવશું. કારણ કે રઘુવંશની એ મર્યાદા, સૂર્યવંશની મર્યાદા, જલારામ બાપાના વંશની પરંપરા, એના વંશનું ગૌરવ તમને ક્રેડિટ કાર્ડની જેમ વાપરવા મળ્યું છે. એટલે યાદ રાખજો, એ વડીલો રાજી થાય એવું જીવન જીવજો.